અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। મંદિરમાંથી 2 મોબાઈલ ફોનની ચોરી કરાઈ છે। ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડીને આ ચોરીને અંજામ અપાયો છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। રાત્રે 9:15 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ચોર મંદિર પરિસરમાં જ રોકાયો હતો। મણિનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને એના આધારે જે ઈસમ છે વર્ણનવાળો ઈસમ, આ ઈસમની ધરપકડ કરવામાં આવી છે। આ ઈસમનું નામ છે પાર્થ જનકભાઈ વાઘેલા, જે પોતે મૂળ ભાવનગરનો રહેવાસી છે। એના ફાધર છે તે બરોડાની અંદર રહે છે અને આ માણસ છે તે પોતે પોતાની માતા અને કાકા અને બીજા કુટુંબજનોની સાથે ભરૂચમાં રહે છે। આ પાર્થ વાઘેલા છે તે રાજપારડીમાં નોકરી કરે છે અને ડિપ્લોમા ભણેલો છે અને પોતે ઘણા સમયથી આર્થિક તંગીને હિસાબે જુદા જુદા સ્વામિનારાયણ મંદિરોની અંદર ઘણા દિવસથી ફરતો હતો।